એક બેન તો દૂધના ગ્લાસમાં કાજુ ને બદામ ને દ્રાક્ષ ને કેસર ને હાકર ને એવું બધું નાખીને એની હાહુને દેવા આવ્યા કે લ્યો હાહુમાં પીવો એ કે. તો એની હાહુ કે બહુ કોઈ દી નહીં ને કે આજ તમે મને આ દૂધના ગ્લાસમાં કેસર ને બદામ ને કાજુ ને દ્રાક્ષ ને એવું બધું નાખીને કે આજ તમે મને પાવા આવ્યા બહુ કહેવાય. તો એની બહુ કે હાહુમાં આજ કે નાગપાંચમ છે. કોઈએ રાત્રે પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ આકાશમાં તારા કેટલા છે. કોઈએ રાત્રે પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ આકાશમાં તારા કેટલા છે. તો પ્રભુએ હસીને એને કહ્યું કે તું મને એ બતાવ કે જમીન પર તારા કેટલા છે. संसार में सबसे गहरा जख्म अपने ही देते हैं. संसार में सबसे गहरा जख्म अपने ही देते हैं जो सहा भी नहीं जाता और किसी से कहा भी नहीं जाता. साहेब, એક બેન તો રોજ દુકાને જાય અને બધી વસ્તુનો ભાવ પૂછીને પાછા ઘરે વયા જાય. તો એક દી એ દુકાનવાળા ભાઈ કે બેન તમે કે રોજ કે બધી વસ્તુનો ભાવ પૂછીને વયા જાઓ તો કોઈ દી કાંઈ લેતા તો નથી કે. તો એ બેન કે ભાઈ એ કે રોજ હું લઈ જ જાઉં છું પણ કે તમારું ધ્યાન નથી રહેતું. લે એક શમશાનમાં સુંદર મજાનું વાક્ય લખ્યું હતું કે કોઈને શું ફરિયાદ કરવી. જિંદગીમાં હેરાન કરવાવાળા પણ પોતાના હતા અને સળગાવવાવાળા પણ પોતાના જ છે. સાહેબ, इस युग का नाम कलयुग ऐसे ही नहीं पड़ा. इस युग का नाम कलयुग ऐसे ही नहीं पड़ा. यहाँ लोग अच्छा करने से ज़्यादा अच्छा बनने का दिखावा करते हैं. साहेब, એક ભાઈ બીજા ભાઈને કે તમારા બાજુમાં કોઈ કે લાંબા બેન રહે કે હે કે તમારી બાજુમાં કોઈ લાંબા બેન રહે. તો કે હા રે ને, એનું શું કામ છે. તો કે ઓલો કે મને ડૉક્ટર સાહેબે એમ કીધું કે તમે લાંબી બાઈના કે કપડાં પહેરો ને તો કે મચ્છર ઓછા કરશે કે. એટલે તો ઓલો કે એલા લાંબી બાઈના કપડાં પહેરવાના કીધા કે લાંબી બાઈના નહીં કે. સમયે પોતાનામાં થોડું પરિવર્તન લાવવું જરૂરી છે. નહીતર આપણી પાસેથી શીખેલા જ આપણને શીખવાડી જાય છે. સાહેબ, एक फकीर ने कहा था चिंता मत कर वह भी रोएगा. चिंता मत कर वह भी रोएगा जो आज तुझे रुला रहा है. साहेब, चिंता मत कर वह भी रोएगा जो आज तुझे रुला रहा है. કોઈની ગરીબી જોઈને સંબંધ ના તોડજો. સાહેબ, કોઈની ગરીબી જોઈને સંબંધ ના તોડજો. જેટલું માન સન્માન ગરીબના ઘરે મળે છે ને એટલું અમીરોના ઘરે નથી મળતું. સાહેબ, टेंशन इतनी है कि जी करता है खुदकुशी कर लूं. टेंशन इतनी है जी करता है कि खुदकुशी कर लूं मगर दिल कहता है कि घर वालों का क्या होगा. એક દાદા બીમાર પડ્યા તે બે જણા એને ખબર કાઢવા ગયા. તો અને ઓલા દાદાને કે દાદા એ કે દવા દારૂ કરજો હોય કે. તો દાદા કે દવાનું રહેવા દો, દારૂનું કરો કે. એટલે